સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે। તો ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ અમરેલી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ ગયો। અમરેલી ખાતે તારીખ 20/7/2025 રવિવારના રોજ શ્રી બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ અમરેલી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25નો સરસ્વતી સન્માન સમારંભ અને સમૂહ જ્ઞાતિ ભોજનનો સમારંભ યોજાઈ ગયો। અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજના નિવૃત્ત એકાઉન્ટન્ટ ઓફિસર શ્રી પ્રવીણકુમાર ત્રિભુવનદાસ વર્માના પ્રમુખ સ્થાને મંગલદીપ પ્રાગટ્યથી સમારોહનો શુભારંભ થયો। સમારંભના અન્ય મુખ્ય મહેમાનોમાં મહુવાના અગ્રણી વેપારી અને સામાજિક સેવા કાર્યકર શ્રી સુરેન્દ્રભાઈ રૂગનાથભાઈ પડિયા, જૂનાગઢથી પાણી પુરવઠા બોર્ડના કર્મચારી અને સંગઠનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણલાલ હરિલાલ કાચબામણા અને સાવરકુંડલાના અગ્રગણ્ય યુવાન વેપારી તેજસકુમાર વિનોદરાય પડિયા ઉપસ્થિત રહ્યા। અન્ય અતિથિ વિશેષમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના નિવૃત્ત શાખા પ્રબંધક બાલકિશન મૂલજીભાઈ જોગી, અમૃતબા હાઈસ્કૂલ લીલિયા વહીવટી વિભાગ સાથે સંલગ્ન નિલેશકુમાર અમૃતલાલ પડિયા અને અમરેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના નવનિયુક્ત પ્રમુખ યોગેશભાઈ રણછોડભાઈ મથક ઉપસ્થિત રહ્યા હતા। જ્ઞાતિમાં શિક્ષણના ઉત્તેજનની સતત ખેવના રાખતા સાવરકુંડલાના અગ્રણી વેપારી શાંતિભાઈ છાટવા દર વર્ષની જેમ આ વખતે પણ ઉપસ્થિત રહ્યા હતા। આ જ રીતે વિદ્યાર્થીઓના હિત અને પ્રગતિ માટે સતત પ્રવૃત્તિશીલ જામખંભાળિયાના સુરેશભાઈ ભૂત, અમરેલીના ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન આશિષભાઈ રસપુત્રા ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ પ્રમુખ શ્રી પ્રવીણકુમાર વર્માએ વક્તવ્યમાં તમામ આમંત્રિતોને આવકાર્યા હતા। સ્મૃતિ ચિહ્ન તરીકે દરેક મંચસ્થ મહેમાનને પુસ્તક ભેટ આપ્યું હતું। આવા પ્રગતિશીલ કાર્યક્રમો માટે ખુશી વ્યક્ત કરી હતી। સ્થાનિક અતિથિ વિશેષ બાલકિશન જોગીએ આવા શિક્ષણ ઉત્તેજનના કાર્યક્રમોમાં અન્ય ગામોના આવી જ પ્રગતિશીલ માનસિકતા ધરાવતા જ્ઞાતિજનોએ વધુને વધુ બોલાવી એના ગામોમાં પણ આવા શૈક્ષણિક ઉત્તેજનના કાર્યક્રમો થાય તેવી બાબત પર ભાર મૂક્યો હતો। મહુવાથી પધારેલ સુરેન્દ્રભાઈ પડિયાએ ઇનામ વિતરણ સાથે જ વચ્ચે વચ્ચે રજૂ થતી ગીત, નૃત્ય અને અભિનય જેવી કૃતિઓ પણ મહત્વની હોવાનું સમજાવી કૃતિઓની રજૂઆતને પૂરતો સમય મળી રહે એ માટે સ્થાનિક જ્ઞાતિજનો સમયસર કાર્યક્રમમાં આવી જવા પર ભાર મૂક્યો હતો। એમણે સાહિત્યમાં મૌલિક સર્જન માટે ઉપયોગી પ્રતિલિપિ વેબસાઇટ અંગેની ઉપયોગી માહિતી આપી। એમણે અમરેલી બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિમાં કોઈને ત્યાં મરણ થવા વખતે તે દિવસે કરાતી ટિફિન સેવાની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમોમાં અમરેલી બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળના સભ્યોએ જે તનતોડ મહેનત અને જહેમત ઉઠાવે છે એની સરાહનામાં તમામ જ્ઞાતિજનોએ બેઠક પરથી ઊભા થઈને સન્માન કરાવ્યું। જ્ઞાતિ પ્રમુખ યોગેશભાઈ મથક દ્વારા થતા આવા પ્રગતિશીલ કાર્યક્રમો માટે રાજીપો વ્યક્ત કર્યો અને જ્ઞાતિ કાર્યોમાં ઉપયોગી સૂચનોને આવકાર્યા। પ્રણાલિકા મુજબ ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12 માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક અને અંગ્રેજી માધ્યમ માટે તથા બાલ મંદિર માટે તમામ વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા। આ વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓને ઇનામો આપવાની શરૂઆત કરવામાં આવી। વર્ષ 2017ની એસએસસી બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજા અને અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી રોશન કરનાર ડૉક્ટર આશિષભાઈ રસપુત્રાની પુત્રી કાવ્યા રસપુત્રાએ મેડિકલની પોસ્ટ ગ્રેજ્યુએશન ફાઇનલ પરીક્ષામાં 3 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 2 બીજા ઇનામો સમેત ગુજરાત રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે સન્માન મેળવતા અમરેલી બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું હતું। અમરેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ અને શ્રી રામજીભાઈ પ્રાગજીભાઈ પડિયા બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગ અમરેલીના ભૂતપૂર્વ હોદ્દેદારો સર્વશ્રી ચીમનભાઈ ટોકલે, ઉમેશભાઈ જોગી તથા લાલજીભાઈ બોસમિયાનું તેમની બંને સંસ્થાઓની દીર્ઘકાલીન નિસ્વાર્થ સેવા માટે આ તકે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 20 જેટલા વિદ્યાર્થી કલાકારો દ્વારા નૃત્ય, વક્તૃત્વ, અભિનય જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેણે કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવ્યો। સમગ્ર સમારંભના આયોજન માટે તમામ જ્ઞાતિજનોએ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચના આગેવાનો, કાર્યકરો, બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળના કાર્યકરો અને સદસ્યો તથા નિમંત્રિત મહેમાનોએ ઉઠાવેલ જહેમત માટે આભાર પ્રદર્શિત કરી સમૂહ જ્ઞાતિ ભોજન બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો। અહેવાલ બાલકિશન જોગી, અમરેલી। કોઈ પણ એક રોડ આ છે
નેનો કંપનીનું સિયોન બોડી લોશન જેમની ml 100 ml છે. હવે એમની એમઆરપી આપણે જોડવાની છે. જનરલ નોલેજ માટે છે આ બધું. અને આમાં ટીનાભાઈ નહીં હાલે. આ લેડીઝ માટેનો ક્વેશ્ચન છે. કોઈ ગેસ કરશે આપની એમઆરપી? આંગળી ઊંચી કરવાની છે. અમારે કોને પૂછવું એ અમારે જોવાનું છે. તમારે ખાલી ખબર હોય ને આંગળી ઊંચી કરવાની છે. એના આપણે કઈક લાગવા નહીં. ના ના, હું કહું છું કોને બોલવાનું છે. અરે એન્જોય કરો છો. એકસો એક મિનિટ ખાલી ઊભા થઈ જાઓ. થોડાક ફરફર થોડોક છે. બીજું કોઈ? પરફેક્ટ. કોણ બોલ્યું? અમે ખાલી પ્રોડક્ટ ની સાથે ઇનામ પણ આપશું. હવે ગઠે ગઠે ભાઈ વાંધો નહીં, જીનાભાઈ. હવે જેન્ટ્સ માટેનું લેડીઝ માટે प्यार कभी होना चाहिए रुक हो जवा फिर को हमें होना चाहिए अरे चोरी छुपे प्यार कभी होना चाहिए रुक हो जवा फिर को हमें होना चाहिए जैसा करते वाली मेरा वचन ना जाए खाली अरे ज्ञाति मानो बजाओ ताले थैंक यू હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
तभी तो चिंता नहीं, टूटे ना कोई व्रत किसी बहाने के लिए। पर कैसे? हाथी राजगर आटा है ना, उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगर आटा। વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન. બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાની ઉજવણી તારીખ 12 જુલાઈ 2025ના રોજ જુલાઈ મહિનાની મીટિંગ વૈષ્ણવ સમાજ મધ્ય બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિટી મેમ્બર પ્રમુખ વિભાબેન આસરા, ઉપપ્રમુખ રંજનબેન આસરા, સેક્રેટરી ચંદ્રિકાબેન લોહિયા, ખજાનચી હિનાબેન છાટબાર, કમિટી મેમ્બર બીનાબેન કકૈયા, પનાબેન લોહિયા દ્વારા હોલની ખૂબ સરસ રીતે સજાવટ કરવામાં આવી હતી. માતાજીના સ્થાપનના મંડપને પણ ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. બધા મેમ્બરો ડ્રેસ કોડ પ્રમાણે ગુલાબી રાણી કલરમાં ખૂબ જ સરસ રીતે સજ્જ થઈને સમયસર 32 વાગ્યે વૈષ્ણવ સમાજ પહોંચી ગયા હતા. પ્રવેશ દ્વાર પર જ દરેક સભ્યોને વેલકમ ડ્રિંકમાં લેમન જ્યુસ સર્વ કરવામાં આવ્યું હતું અને સાથે સર્વોને ચાંદલો કરી ગુલાબના પુષ્પ અને ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું. આ સેવાના લાભાર્થી હિનાબેન છાટબાર હતા. આનંદના ગરબાનું સંચાલન કોકિલાબેન પટેલ અને તેમના ગ્રુપ મેમ્બરોએ સમયસર હાજર રહ્યા હતા. મીટિંગની શરૂઆત ગણેશ વંદના તથા હિંગળા સ્તુતિથી કમિટી મેમ્બરો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ બધા મેમ્બરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ત્યારબાદ પ્રમુખ વિભાબેન આશ્રયે બધા મેમ્બરોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કોકિલાબેન પટેલ અને તેમના ગ્રુપ દ્વારા આનંદના ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. બધા મેમ્બરોએ માતા બહુચરાજીની સ્તુતિ અષ્ટક પઠન ખૂબ જ ભાવપૂર્વક કર્યું અને બધા ભક્તિમાં રસ તરબોર થઈ ગયા હતા. એ દરમિયાન એક ભાવાત્મક વાતાવરણ પૂરા હોલમાં સર્જાઈ ગયું હતું. કપિલાબેન ઓરાની હાજરીએ આ પ્રસંગને 4 ચાંદ લગાવી દીધા હતા. અંતમાં તેમણે માતાજીના ખૂબ જ સરસ ગરબા ગાયા અને બધા મેમ્બરોને ગરબા ગવડાવ્યા હતા. તેમણે બધાને નવરાત્રિની યાદ તાજી કરાવી દીધી. ત્યારબાદ બધાએ ભાવપૂર્વક માતાજીની આરતી કરીને બધા મેમ્બરોએ 1 by 1 આરતીનો લાભ લીધો હતો. આરતી પછી બધાને સુખડીનો પ્રસાદ આપવામાં આવ્યો. ત્યારબાદ બધાએ અલ્પાહારની મજા માણી. બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના મેમ્બર સીમાબેન દિવેચા, ભાવનાબેન સોનેજી, ભામિનીબેન છાડબા તથા બધા મેમ્બરોને માતાજીના પ્રસાદ સ્વરૂપે બંગડી અને ચાંદાની ભેટ આપવામાં આવી હતી. અને ગીતાબેન જીતેન્દ્રભાઈ કાકુ અને દીપાબેન પ્રતાપભાઈ આસરા, વિભાબેન આસરા તરફથી બધા મેમ્બરોને તુલસીનો છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં બહુ બધા મેમ્બરોએ નોન મેમ્બર્સોએ પણ ખુશી ભેટ લખાવી હતી. અંતમાં ચંદ્રિકાબેન લોહિયા અને રંજનબેન આસરાએ બધા મેમ્બરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગના
આ પ્રસંગમાં મંડળના જે પણ મેમ્બરો સપોર્ટિંગ હેડ તરીકે રહ્યા હતા તેમનો પણ કમિટીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સર્વે આનંદ સાથે છૂટા પડ્યા હતા. અહેવાલ વિભા આસરા, બેંગ્લોર. ઇન્ડિયન ઓલિમ્પિયાડ એક્ઝામિનેશનમાં ભાવનગરની બોસમિયા દ્રષ્ટિની વિશેષ સિદ્ધિ. ભારતભરની શાળાઓમાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ એક્ઝામિનેશન નામની સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે, જેમાં લગભગ 42,511 સ્કૂલો સમગ્ર ભારત દેશમાંથી ભાગ લે છે. તેમાં ભાવનગર ખાતે સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી બોસમિયા દ્રષ્ટિ આશીષભાઈ ગણિત વિષયમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ આવી અને બીજા રાઉન્ડમાં રાજ્ય કક્ષાએ 5મો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે બદલ ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ એક્ઝામિનેશન દ્વારા તેમને ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર ઉપરાંત 1,000ની સ્કોલરશીપ પણ મળેલ. માત્ર 7 વર્ષની નાની વયે તેમણે ગણિત જેવા વિષયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાવનગરનું ગૌરવ વધારેલ છે, તેમજ સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું પણ ગૌરવ વધારેલ છે. આ તકે દ્રષ્ટિ આશીષભાઈ બોસમિયાને બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી હાર્દિક શુભકામના. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. સુખી કઈ રીતે દેખાવું તે નવી પેઢી પાસેથી અને સુખી કઈ રીતે રહેવું તે જૂની પેઢી પાસેથી શીખી શકાય. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.